નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આઈયુપીએસસી નોમેનક્લેચર ભણી રહ્યા છીએ, જેનો આપણે આજે લેક્ચર નંબર 4 ભણવાના છીએ. ઓકે, અગાઉ આપણે બેઝિક એટલે કે આલ્કેન, પછી આલ્કીન અને આલ્કાઇન ની વાત કરેલી. આ ઉપરાંત આપણે આલ્કોહોલ પણ ભણી ચૂક્યા. પછી સાયક્લિક રિંગ આપણે ભણ્યા. બરાબર, તો હવે આપણે આગળ આજે આલ્ડીહાઇડ અને કીટોનની વાત કરવાની છે. આલ્ડીહાઇડ એન્ડ કીટોન. ઓકે, તો આલ્ડીહાઇડ છે એનું બેઝિક સૂત્ર છે RC≡OH. એટલે ઘણીવાર આપણે આવું લખેલું RCHO. તમે RCHO નામથી કદાચ જાણકાર હશો. તો આને કહેવાય આલ્ડીહાઇડ સમૂહ. આલ્ડીહાઇડ સમૂહ. ઓકે, જેની પાછળ પ્રત્યય લાગે અલ, અલ, AL. ઓકે, તો આ જ રીતે C≡O વાળું ગ્રુપ છે એ કીટોનમાં પણ હોય, RC≡O R'. ઓકે, જેની પાછળ લાગે ઓન. ઓકે, એનો મતલબ કે હાઇડ્રોજનનું વિસ્થાપન જો બીજા કોઈ આલ્કાઇલ સમૂહથી થાય, હાઇડ્રોજનનું વિસ્થાપન જો કોઈ બીજા આલ્કાઇલ સમૂહથી થાય તો એને કીટોન કહેશું આપણે. એટલે કે RCHO છે ને, આલ્ડીહાઇડ ટર્મિનલ છે. કેવો સમૂહ છે? ટર્મિનલ. એટલે છેલ્લે જ આવશે હંમેશા. ક્યાં આવશે? છેડે. જ્યારે કીટોન છે એ હંમેશા વચ્ચે આવશે, 2 કાર્બનની વચ્ચે. ઓકે, આ વસ્તુ ડિફરન્સ છે એ તમારે યાદ રાખવાનું છે. અધરવાઇઝ ઘણીવાર કેવું થશે, કન્ફ્યુઝન થઈ જશે. ઓકે, ચાલો તો આપણે આલ્ડીહાઇડનું બેઝિક શરૂ કરીએ. સૌથી પહેલાં 1 કાર્બન વાળો. તો આવું હોય HC≡OH. બરાબર, તો આને શું કહેવાય? શું કહેવાય? નિયમ તો આપણો એ જ રાખવાનો છે કે સૌથી પહેલાં સેકન્ડ ડિગ્રી એટલે કે વિસ્થાપન આવે, પછી બેન્ઝીન ચક્ર આવે, બેન્ઝીન સિવાય કોઈ પણ ચક્ર આવે, પછી આપણે આવે શબ્દમૂળ. તો આની અંદર નથી કોઈ વિસ્થાપન, બરાબર, નથી કોઈ સાયકલ, ચક્ર નથી. પછી આવે શબ્દમૂળ. શબ્દમૂળ તો હવે 1 કાર્બન છે. 1 કાર્બન હોય તો આપણે લખીએ છીએ મિથ. શું લખીએ છીએ? મિથ. પછી કાર્બન કાર્બન વચ્ચે તો બીજો કાર્બન જ નથી એટલે N આવશે, મિથેન. ઓકે, અને ફર્સ્ટ ડિગ્રી છેલ્લે આવશે શું આવે? ક્રિયાશીલ સમૂહ. તો ક્રિયાશીલ સમૂહ કયો છે? અલ. તો મિથેનલ એટલે હું મિથેનાલ. મિથેન વત્તા અલ એટલે મિથેનાલ. બરાબર, તો આનું શું નામ છે? મિથેનાલ. આ નામ કેવું છે? આઈયુપીએસસી નામ છે, મિથેનાલી. પણ આનું એક ખૂબ પ્રખ્યાત નામ છે ફોર્માલ્ડીહાઇડ. ફોર્માલ્ડીહાઇડ ખૂબ પ્રખ્યાત નામ. ઓકે, ઘણી વખત પરીક્ષામાં એવું પણ પૂછાય કે ફોર્માલ્ડીહાઇડનું આઈયુપીએસસી નામ શું છે, અથવા મિથેનાલનું પ્રખ્યાત નામ અથવા તો સામાન્ય નામ શું છે? તો ફોર્માલ્ડીહાઇડ. HCHO ફોર્માલ્ડીહાઇડ. બરાબર, HCHO એટલે ફોર્માલ્ડીહાઇડ. એવી જ રીતે ધારો કે હું 2 કાર્બન વાળું કોઈ સંયોજન લઉં તો CH3C≡OH. ઓકે, તો આનું કેમ કરશું? નંબરિંગ આપી દઈએ 1 અને 2. ક્રિયાશીલ સમૂહવાળો જે આલ્ડીહાઇડનો કાર્બન છે એને 1 નંબર આપવાનો, ત્યારબાદ આગળના નંબર આપવાના, કારણ કે ટર્મિનલ કાર્બન છે એટલે છેડા ઉપરનો કાર્બન છે. તો 2 કાર્બન છે, વિસ્થાપન નથી, ચક્ર નથી, સીધું 2 કાર્બન તો ઇથ. કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ તો ઇથ વત્તા N એટલે ઇથેન. બરાબર, અને છેલ્લે ક્રિયાશીલ સમૂહ તો અલ, તો ઇથેનાલ. શું કહેવાય આને? ઇથેનાલ. ઓકે, આ 1 નંબર ઉપર જ હશે. ઓકે, છતાં હું તમને કહી દઉં કે ઇથેન 1 પણ કહેવાય, કારણ કે 1 નંબર ઉપર ક્રિયાશીલ સમૂહ આવેલો છે. આનું પ્રખ્યાત નામ છે એસિટાલ્ડીહાઇડ. એસિટાલ્ડીહાઇડ. ઓકે, તો પ્રખ્યાત નામ પણ તમારે થોડું યાદ રાખવાનું છે. આની માટે તમે ધોરણ 12 ની તમારી પાસે કેમિસ્ટ્રીની બુક હોય એનો પણ ઉપયોગ કરી શકો. એમાં પણ કીટોન, આલ્ડીહાઇડ, એમાઇન, એસ્ટર, કાર્બોક્સિલિક એસિડ બધાના નામ આપેલા છે. આ સિવાય 11મા ધોરણમાં પણ આપેલા છે. ઓકે, તો બીજું કાંઈ આમાં ખાસ છે નહીં, પણ તમે છતાં થોડું આપણે એક એવું લઈએ ગ્રુપ. ચાલો એક તમને હું પ્રેક્ટિસ માટે આપું. એક્ઝામમાં છે ને ઘણું બધું સિમ્પલ પૂછાય છે, પણ એનો મતલબ એવું નથી કે આપણને ન આવડે તો ન શીખો. ઓકે, તો ચાલો અહીંયા શું કરશું? અહીંયા હોય કાર્બન. તમે જુઓ આ બોન્ડ લાઇન નોટેશન છે. બરાબર, હવે અહીંયા હોય કાર્બન. બરાબર, તો કાર્બનની સંયોજકતા કેટલી હોય?
4 કાર્બનની સંયોજકતા હંમેશા 4 પૂરી થવી જોઈએ તો આ 1 આ 2 આ 3 તો એક હાઇડ્રોજન હોય એનો મતલબ એમ કે એક અને ખૂણા ઉપર છે તો આ શું છે આલ્ડીહાઇડ છે કીટોન નથી શું છે આલ્ડીહાઇડ છે મેં આવું લખ્યું હતું તો તમને એમ થાય કે આ તો સર સી ડબલ બોન્ડ કીટોન છે પણ કીટોન નથી શું છે આલ્ડીહાઇડ કારણ કે કીટોન છે એ વચ્ચે આવશે આલ્ડીહાઇડ છે એ છેડે આવશે તો અહીંયા નંબરિંગ આપી આ કાર્બનને 1 નંબર આને 2 નંબર આને 3 નંબર તો શું છે પ્રોપ કારણ કે નથી વિસ્થાપન નથી ચક્ર એટલે સીધું શબ્દ મૂળ 3 કાર્બન 1 2 3 હોય તો પ્રોપ કાર્બન કાર્બન વચ્ચે આ કાર્બન કાર્બન ને આ કાર્બન કાર્બન વચ્ચે કેવા છે સિંગલ બોન્ડ તો પ્રોપ વત્તા એન પ્રોપેન બરાબર પ્રોપેન અને ક્રિયાશીલ સમૂહ આલ એટલે પ્રોપેનાલ લ્યો બસ પ્રોપેનાલ એટલે સીધું આવી રીતે ન લખ્યું હોય ને તો આવી રીતે બોન્ડ લાઈન નોટેશનમાં તો પ્રોપેનાલ ઓકે 1 નંબર ઉપર લખો તો પ્રોપેન 1 આલ એવું લખી શકાય બરાબર હવે ધારો કે અહીંયા કોઈ વિસ્થાપન આપેલું છે ફોર એક્ઝામ્પલ તમે ગેસ કરો અહીંયા બીજા નંબર ઉપર હું અહીંયા લખું છું ઓકે 20 વિસ્થાપન છે આમ લખેલું છે ઓકે અહીંયા મેં લખો કાર્બન જો તમે અહીંયા વિસ્થાપન છે આમ તો એ વિસ્થાપન શું છે સી એટલે CH3 તો મિથાઇલ કયા નંબર ઉપર છે 2 નંબર ઉપર તો લખવાનું 2 મિથાઇલ પ્રોપેનાલ 2 મિથાઇલ પ્રોપેનાલ ઓકે પછી એક ફેમસ નામ લખી લઈએ આપણે કદાચ એક્ઝામમાં આવા અપવાદ હોય ને એ જ પૂછાઈ શકે જો આવી રીતે 2 CHO ગ્રુપ જોડાયેલા હોય ને કાર્બન કાર્બનમાં 2 CHO ગ્રુપ જોડાયેલા હોય તો આનું નામ છે ઇથેન 1,2 ડાયલ ઇથેન 1,2 ડાયલ ઇથેન 1,2 ડાયલ ઓકે ઇથેન 1,2 ડાયલ હવે 3 જોડાયેલા હોય CHO 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 તો એનું નામ છે પ્રોપેન 1 2 3 ટ્રાયલ પ્રોપેન 1 2 3 ટ્રાયલ ઓકે પ્રોપેન 1 2 3 ટ્રાયલ આનું બીજું પણ એક નામ છે એ નામ છે પ્રોપેન 1 2 3 ટ્રાય કાર્બાલ્ડીહાઇડ ઓકે તો પહેલાં આનું નામ આ રીતે નક્કી કરવામાં આવ્યું હતું પછી એનું નામ કેન્સલ કરી નાખ્યું કે આ રીતનું નામ આનું નહીં આવે આ નામ આવશે IUPAC આ નામ કયું છે IUPAC પ્રોપેન 1 2 3 ટ્રાય કાર્બાલ્ડીહાઇડ એટલે ટ્રાયલ ને ડાયલની બદલે કાર્બાલ્ડીહાઇડ લાગે ઓકે અલની બદલે કાર્બાલ્ડીહાઇડ અલની બદલે આલ્ડીહાઇડ ટ્રાય કાર્બાલ્ડીહાઇડ IUPAC નામ છે તો આવા અપવાદ છે એ જ પરીક્ષામાં આવતા હોય છે તમારે થોડું એ ધ્યાન રાખવાનું છે બરાબર બીજું તમને તો આમ આલ્ડીહાઇડમાં રિંગ આપી દઉં એક બે ફેમસ રિંગ છે એ ફોર એક્ઝામ્પલ બેન્ઝિન ઉપર CHO હોય તો એને શું કહેવાય આને શું કહેવાય બેન્ઝાલ્ડીહાઇડ શું કહેવાય બેન્ઝાલ્ડીહાઇડ ઓકે બેન્ઝાલ્ડીહાઇડનું સમી સૂત્ર લખો અથવા આને શું કહેવાય તો આ તમારે આને કહેવાય બેન્ઝાલ્ડીહાઇડ યાદ રાખવાનું બેન્ઝાલ્ડીહાઇડનું IUPAC નામ શું થશે આ એનું પ્રખ્યાત નામ છે IUPAC નામ અહીંયા 1 નંબરનો કાર્બન બરાબર આ રિંગ છે વિસ્થાપન તરીકે ગણવાની 1 નંબર ઉપર વિસ્થાપન એટલે 1 ફિનાઇલ વિસ્થાપન શું છે બેન્ઝીન રિંગને વિસ્થાપનમાં કહેવાય ફિનાઇલ જેમ મિથાઇલ ઇથાઇલ કહેવાય એમ બેન્ઝીન રિંગને ફિનાઇલ કહેવાય 1 ફિનાઇલ મિથેનાલ્ડીહાઇડ મિથેનાલ 1 ફિનાઇલ મિથેનાલ બરાબર આ શું છે IUPAC નામ છે ઓકે અને આ એનું પ્રખ્યાત અથવા તો સામાન્ય નામ છે એટલે આ નામથી જાણીતું છે બેન્ઝાલ્ડીહાઇડ જ લખે રિસર્ચ પેપર લખે તો પણ બેન્ઝાલ્ડીહાઇડ લખે IUPAC નામ છે એ જનરલ યુઝમાં અમુક ફેમસ નામ હોય ને એના નથી કરતા ઓકે તો આ થઈ આલ્ડીહાઇડની વાત તમને મિથેનાલ ફોર્માલ્ડીહાઇડ ઇથેનાલ એટલે કે એસિટાલ્ડીહાઇડ બેન્ઝાલ્ડીહાઇડ આવા સામાન્ય નામ આવડતો એટલે ઘણું બરાબર પછી એક આવું પણ નામ છે CHO ઓકે
આવું પણ નામ છે, સેલિસાલ્ડિહાઇડ. ઓકે ઓકે તો સેલિસાલ્ડિહાઇડ નહીં, OH હોય તો સેલિસાલ્ડિહાઇડ. ઓકે, CHO નહીં, OH હોય તો આને કહેશું આપણે સેલિસાલ્ડિહાઇડ. તો 2CH હોય તો એને શું કહેશું આપણે? 2CH હોય તો એને કહેશું આપણે થેલાલ્ડિહાઇડ. શું કહેશું? થેલાલ્ડિહાઇડ. પ છે એ સાયલેન્ટ છે, થેલાલ્ડિહાઇડ. ઓકે, ચાલો હવે વાત કરીએ આપણે વિસ્થાપન. બરાબર, આ થોડું નોટ કરી રાખવું, કદાચ બુકમાં ન પણ હોય એવું બને, એટલા માટે નોટ કરી રાખવું. હવે આપણે વાત કરીએ કીટોનની. કીટોન તો હમણાં આપણે લખ્યું તો એ રીતે કીટોન છે R C ડબલ બોન્ડ O R ડેશ, R C ડબલ બોન્ડ O R ડેશ. ઓકે, તો હું બે બાજુ R ની બદલે એક કાર્બન લગાડું છું. C ડબલ બોન્ડ O C એટલે બાય ડિફોલ્ટ CH3 આવે. ઓકે, તો આ કેવો કાર્બન થયો? વચ્ચેનો કાર્બન છે. જો આ ગ્રુપ કેવું છે? વચ્ચે ગ્રુપ છે, છેડા પર નથી, ટર્મિનલ નથી, ઇટ ઇઝ નોન ટર્મિનલ ગ્રુપ. ઓકે, તો શું નામ કરશું? તો ગમે ત્યાંથી નંબરિંગ આપીએ, ડાબી બાજુથી અથવા જમણી બાજુથી. તો 1 નંબર, 2 નંબર ને 3 નંબર, આમથી પણ આમ આપી શકાય. નજીકમાં નજીક આ ગ્રુપ આવે એ રીતે નંબર આપવાના, પણ બે બાજુ સરખું છે એટલે આપણે આ રીતે નંબર આપ્યા છે. તો શું નામ આપશું? કેટલા કાર્બન છે? 3 કાર્બન. વિસ્થાપન નથી, ચક્ર નથી, મૂળ કાર્બન 3 છે, તો એને કહેવાય પ્રોપેન. કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ છે. જો કાર્બન ઓક્સિજનના બોન્ડની વાત નથી, કાર્બન કાર્બનના બોન્ડની વાત છે. સિંગલ બોન્ડ છે એટલે પ્રોપ વત્તા N એટલે પ્રોપેન લખી નાખ્યું મેં. હવે ક્રિયાશીલ સમૂહ કયો છે? કયો છે? કીટોન. કીટોન હોય તો શું લખાય? ઓન. હમણાં મેં કીધું હતું, ઇંગ્લિશમાં OA નહીં અને ગુજરાતીમાં ઓન. તો પ્રોપેનોન લખાય. પણ તમારે C ડબલ બોન્ડ O જે ગ્રુપ છે એનું સ્થાન દર્શાવવું જરૂરી છે. એનું સ્થાન કયું છે? 2 નંબરનું. તો પ્રોપેન 2 ઓન. આનું નામ છે પ્રોપેન 2 ઓન. આનું ખૂબ પ્રખ્યાત નામ છે CH3COCH3, એટલે આ જ છે, બે સેમ જ છે. આનું પ્રખ્યાત નામ છે એસિટોન. એસિટોન અનેક વખત પરીક્ષામાં પણ પૂછાઈ ગયેલું છે, એસિટોન. ઓકે, એસિટોન. તો આ જ રીતે તમારે રિંગ વધારતા જવાની અને નામકરણ તમે કરી શકો. આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. ફોર એક્ઝામ્પલ, હું રાઈટ સાઈડ છે એ રિંગ વધારું છું, CH3 C ડબલ બોન્ડ O. સોરી, રિંગ નહીં, પણ આપણે અત્યારે સાયકલ નહીં પણ સ્ટ્રેચ ચેનની વાત કરીએ. રિંગ અને સાયકલ તો સેમ જ થયું. ઓકે, મેં સ્ટ્રેટ ચેન કાર્બનની શૃંખલા છે, કાર્બનની શૃંખલા એ જમણી બાજુ મેં વધારી. ઓકે, અહીંયા 1 કાર્બન હતો, એમ 2 કાર્બન કર્યા. તો નંબરિંગ મારે કઈ આ સાઈડથી અપાય? ન અપાય, આ સાઈડથી આપવું પડે, કારણ કે અહીંથી નજીક પડે. 1 2 3 ને 4. ફાઇન, બરાબર. વિસ્થાપન તો છે ને. કાર્બન કેટલી સંખ્યા? 4. તો બ્યુટ. કાર્બન કાર્બન વચ્ચે બધે સિંગલ બોન્ડ છે, તો બ્યુટેન. બીજા નંબર ઉપર છે ઓલ ગ્રુપ, બ્યુટેન 2 ઓલ. ઓકે, આ રીતે તમે શૃંખલાને નામ આપી શકો. આ રીતે શૃંખલાને નામ આપી શકો. ઓકે, પછી દાખલા તરીકે બેન્ઝીન ઉપર હોય તો એને શું નામ આપી શકાય? ફેમસ નામ હું તમને પ્રેક્ટિસ કરાવું. એટલે ધારો કોઈ બેન્ઝીન ઉપર COCH3 હોય તો આને શું કહેવાય? તો આને કહેવાય એસિટોફિનોન. આને કહેવાય એસિટોફિનોન. બરાબર. 2 બેન્ઝીન રિંગ છે એ CO થી જોડાયેલી હોય તો આને કહેવાય બેન્ઝોફિનોન. આને કહેવાય બેન્ઝોફિનોન. ઓકે,
બીજું કાંઈ એવું યાદ નથી આવતું કે, પણ જનરલી એસિટોફિનોન એકાદ વાર પૂછાયેલું છે, બેન્ઝોફિનોન પૂછાય તો આવું તમારે જે ક્રિયાશીલ સમૂહ છે એમાંથી કોઈ પણ આવું સાદું છે એ તમને આવડવું જોઈએ. થોડું અપવાદ, આમ અપવાદ કહેવાય, આમ સાદું કહેવાય. આ બધા નામ કેવા છે? IUPAC નથી, બરાબર? આ બધા ફેમસ નેમ છે, પણ તમારે લખવાના પણ ફેમસ નેમ જ આવશે. પછી એક આવું હોય, બેન્ઝિન ન હોય પણ સાયક્લોહેક્ઝેન હોય. વચ્ચે હું રિંગ નથી કરતો, એનો મતલબ કે બેન્ઝિન નથી, સાયક્લોહેક્ઝેન છે. એની ઉપર ડબલ બોન્ડ O કરેલું હોય તો આને કહેવાય સાયક્લોહેક્ઝેન. આપણા નામ પ્રમાણે IUPAC નામ શું છે આનું? સાયક્લોહેક્ઝેન. સાયક્લોહેક્ઝેન કારણ કે સૌથી પહેલાં વિસ્થાપન તો નથી, પછી ચક્ર છે, સાયક્લોહેક્ઝેન એનું નામ છે. પછી કાર્બન વચ્ચે કેટલા બંધ છે? તો કે એક જ બંધ છે, એટલે સાયક્લોહેક્ઝ વત્તા N મેં ભેગું લખી નાખ્યું, સાયક્લોહેક્ઝેન. કયા નંબર ઉપર કે કીટોન છે? 1 નંબર ઉપર, તો સાયક્લોહેક્ઝેન 1 ઓન, એટલે સાયક્લોહેક્ઝેનોન લખી નાખું તો ચાલે, અને સાયક્લોહેક્ઝેનોન કહેવાય. ઓકે, સાયક્લોહેક્ઝેનોન. થોડું ટફ કરવું હોય એકાદું પ્રેક્ટિસ તો કરીએ. ચાલો, આ રીતે છે. આને કેમ કરશું? ચાલો મને કહો, ક્યાંથી નંબરિંગ આપશું? તો પ્રાયોરિટી તમારે યાદ કરવી પડે કે ડબલ બોન્ડને નંબર આપવા, રિંગને નંબર આપી, કે ક્રિયાશીલ સમૂહને નંબર આપવું. તો આપણે ગયા લેક્ચરમાં વાત કરી હતી કે જ્યારે આવી ત્રણેય દ્વિધા હોય ત્યારે સૌથી પહેલું નંબરિંગ ક્યાંથી કરવાનું, રાખવાનું? નંબરિંગ કોને, પ્રાયોરિટી કોને આપવાની? પ્રાથમિકતા ક્રિયાશીલ સમૂહને. તો ક્રિયાશીલ સમૂહને મેં પ્રાથમિકતા આપી, એટલે મેં અહીંથી નંબરિંગ કર્યું. 1 નંબર આને આપ્યો, પછી મેં 2 નંબર આને આપ્યો, અને 3 નંબર મેં આને આપ્યો. શું કામ? કારણ કે ક્રિયાશીલ સમૂહ પછી ચક્રને પ્રાથમિકતા આપવાની. એટલે આ થઈ ગયું આપણું વિસ્થાપન. વિસ્થાપનમાં શું છે? C ડબલ બોન્ડ C, બરાબર? ઇથિન ગ્રુપ છે વિસ્થાપનમાં. એટલે બીજા નંબર ઉપર 2 ઇથિનાઇલ સાયક્લો, બરાબર ને? પેલા વિસ્થાપન નામ ઇથિનાઇલ, બરાબર? ઇથિન નથી લખવાનું. આપણે મિથેન હોય તો શું લખીએ છીએ? મિથાઇલ. ઇથેન હોય તો ઇથાઇલ. તો જો ઇથિન હોય તો ઇથિનાઇલ, બરાબર? ઇથિનાઇલ. પછી બેન્ઝીન રિંગ છે, સોરી રિંગ છે, આ છે સાયક્લો, બરાબર? એટલે સાયક્લોનું નામ શું આપશું? સાયક્લોની બદલે સાયક્લોપ્રોપેન, સોરી સાયક્લોપ્રોપેન છે ને? ઓકે, સાયક્લોપ્રોપ લખું છું કારણ કે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે નથી, તો સાયક્લોપ્રોપેન લખી શકાય. સાયક્લોપ્રોપેન 1 ઓન, 1 પહેલા નંબર ઉપર છે ને, તો સાયક્લોપ્રોપેનોન. ઓકે, ચાલો એકાદું હોમવર્ક કરજો, તમને આપું છું. 1 2 3 4 ને 5. ધારો કે અહીંયા આગળ C ડબલ બોન્ડ છે કીટોન. ઓકે, હોમવર્ક. બીજું પણ આપી શકાય, બીજું એક આપું. ઓકે, આ પણ હોમવર્ક પ્રેક્ટિસ કરવાની જાતે. ઓકે, આલ્ડીહાઇડમાં આપું હોમવર્ક. ચાલો આ એક આલ્ડીહાઇડમાં હોમવર્ક આપું. સરસ, અહીંયા લખું છું. ઓકે, આ ચક્ર સમજવાનું તમારે. BR ચાલો હોમવર્ક HW. ચાલો આમાં બધું આવી જશે કોમન. ઓકે, આ કીટોન છે 2 અને આલ્ડીહાઇડ છે, એટલે ધ્યાન રાખજો. આલ્ડીહાઇડ છે, આ AL લખી નાખો, અને આ K કીટોન છે. ઓકે, ચાલો આલ્ડીહાઇડ અને કીટોનની વાત થઈ ગઈ. હવે આપણે એમાઇનની વાત કરીએ. એમાઇન એટલે NH2, તમને ખબર છે NH2 એટલે એમાઇન. તો આપણે એમાઇનની વાત કરીએ. પછી લાસ્ટ લેક્ચરમાં આપણે કેટલાક ફેમસ જે નામ હોય ઘણી બધી વખત પૂછાતો, ક્લોરોફોર્મ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, એસિટોન છે, ફોર્માલ્ડિહાઇડ છે, ઓકે, બેન્ઝીન છે, ટોલ્યુઇન છે, ફિનોલ છે, એવી આપણે બધા હું તમને વારાફરતી શીખવાડીશ. ઓકે, તો અત્યારે આપણે વાત કરીએ છીએ એમિનો ગ્રુપની.
એમિનો ગ્રુપ. ઓકે, NH2 થી દર્શાવાય એને. NH2 એટલે એમિનો. ઓકે, સિમ્પલ છે. દાખલા તરીકે હું NH2 ની આગળ એક કાર્બનવાળો સમૂહ મૂકું છું તો આપણે જે નિયમ છે એ પ્રમાણે જ આગળ વધશું. વિસ્થાપન નથી આની અંદર, ચક્ર પણ નથી. કાર્બન કેટલા છે? એક, તો એને કહેવાય મિથેન. બરાબર, કાર્બન કાર્બન વચ્ચે તો એક જ કાર્બન છે એટલે મિથ વત્તા એન લખી નાખશું. મિથેન વત્તા એમાઇન, તો મિથેન વત્તા એમાઇન, મિથેન વત્તા એમાઇન. તો આની માટે શબ્દ છે મિથેન અને એ ભેગો કરી દીધો, મિથેનેમાઇન, મિથેનેમાઇન. ઓકે, એવી રીતે ધારો કે બે કાર્બન છે, એક કાર્બન આગળ બીજો કાર્બન, અહીંયા NH2, તો આને શું કહેશું? ઇથેનેમાઇન, કારણ કે બે કાર્બન છે તો ઇથેનેમાઇન. ઓકે, સિમ્પલ છે. પાછળ લાગશે તમારે એમાઇન. શું લાગશે? એમાઇન. ઓકે, હવે બીજી વાત કરીએ. 1 2 3 ને 4. અહીંયા આગળ છે NH2. બરાબર, અહીંયા આગળ NH2 છે તો કાંઈ વિસ્થાપન નથી. બરાબર, NH2 છે વિસ્થાપન નથી. આનું નામ શું થાય? 1 2 3 ને 4, 1 2 3 ને 4. આવી રીતે નંબરિંગ આપવાના. હા, કારણ કે આ 2 નંબર ઉપર છે. અહીંયા આમથી નંબરિંગ આપો તો 3 નંબર ઉપર થાય, એટલે ઓછામાં ઓછો નંબર આવે એ રીતે આપણે નંબરિંગ કરવાનું છે. તો આનું નામ છે વિસ્થાપન છે, નથી. ચક્ર છે, નથી. કાર્બન કેટલા છે? તો કે 4. તો શું લાવે? બ્યુટ. કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ નથી તો બ્યુટેન. બીજા નંબર ઉપર એમાઇન, 2 એમાઇન, બ્યુટેન 2 એમાઇન. ઓકે, સિમ્પલ. બ્યુટેન 2 એમાઇન. ચાલો એક અઘરી પ્રેક્ટિસ કરી દો એટલે તમને આવડી જાય બધું. ઓકે, અહીંયા આગળ છે ડબલ બોન્ડ અને અહીંયા આગળ છે NH2. ચાલો, પ્રાથમિકતા શું આપવાની? એમાઇનને પ્રાથમિકતા આપવાની. પ્રાથમિકતા આપવાની એમાઇનને, પછી આપવાની આને, પછી આપવાની ડબલ બોન્ડને. પણ હું અહીંયા એમાઇનને પ્રાથમિકતા આપીશ ને તો આ શું થઈ જાય? મારું વિસ્થાપન થઈ જાય. આ શું થઈ જાય? વિસ્થાપન. તો સૌથી પહેલાં વિસ્થાપન લખવાનું. એ પહેલાં નંબરિંગ આપશું, અહીંથી નંબરિંગ આપું તો આને ઓછો નંબર મળે, કારણ કે એમાઇનને તો 1 2 3 નંબર જ મળવાનો છે. પણ ડબલ બોન્ડને ઓછો નંબર મળે તો એનો લાભ લઈ લેવાય આપણે. 1 નંબર, 2 નંબર, 3 નંબર, 4 નંબર ને 5 નંબર. સૌથી પહેલાં હું વિસ્થાપન લખીશ. 4 નંબર ઉપર વિસ્થાપનનું નામ છે ફિનાઇલ. હમણાં મેં તમને કીધું હતું બેન્ઝીન રિંગ વિસ્થાપનમાં આવે તો એનું નામ છે ફિનાઇલ. 4 ફિનાઇલ. ઓકે, કેટલા કાર્બન છે? કુલ 5. પેન્ટ. કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે તો કે હા છે. જો અહીંયા કાર્બન અને આ બંને કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે. કયા નંબર ઉપર ડબલ બોન્ડ છે? બીજા નંબર ઉપર. પેન્ટ 2 ઇન. પેન્ટ 2 ઇન. ઇન એટલે ડબલ બોન્ડ. કયા નંબર ઉપર? બીજા નંબર ઉપર. તો પેન્ટ 2 ઇન. અને ત્રીજા નંબર ઉપર શું છે? એમાઇન. 3 એમાઇન. પેન્ટ 2 ઇન 3 એમાઇન. ઓકે, આ એનું થયું નામ, IUPAC નામ. ચાલો હવે એક બીજી વાત કરીએ, ડિગ્રીવાળી વાત કરીએ. પ્રાથમિક એમાઇન, સેકન્ડરી એમાઇન. તો આ ધીસ ઇઝ પ્રાઇમરી એમાઇન. બરાબર, ચાલો ધારો કે તમારી પાસે આવું છે. ઓકે, બરાબર. તો આની આ કેવો એમાઇન થયો? કેવો એમાઇન થયો? 3rd ડિગ્રી એમાઇન થયો. કેવો થયો? 3rd ડિગ્રી. સેકન્ડરી એટલે? સેકન્ડરી એટલે 2 કાર્બનો. આ એક કાર્બન જોડાયેલો છે, બીજો કાર્બન અને આ ત્રીજો કાર્બન. અહીંયા 3 કાર્બન જોડાયેલા છે તો આ 3rd ડિગ્રી, અથવા તો એને ટર્સરી અથવા તો ઘણીવાર ટર્નરી એવું પણ કહેવાય. આલ્કોહોલમાં પણ આવું હોય. તો અહીંયા આ કાર્બન કેવો હતો? અહીંયા આ કાર્બન કેવો હતો? પ્રાથમિક. 1 ડિગ્રી. શું કામ? કારણ કે એમોનિયા સાથે કાર્બન એક જ જોડાયેલો છે. 2 જોડાયેલા હોય આગળ પાછળ તો એને સેકન્ડરી કહેવાય. આ કેવો છે? ટર્નરી. ટર્નરી કહેવાય તો નંબરિંગ આપી દેવાનું. બરાબર, નંબરિંગ કઈ રીતે આપવાનું? લાંબામાં લાંબી શૃંખલા. તો લાંબામાં લાંબી શૃંખલા 3rd ડિગ્રીમાં કઈ થાય? આ થશે 1 2 ને 3. અહીંયા તો મને એક નામ જ આપવાનો ચાન્સ મળશે, એટલે હું આ શૃંખલા કે આ શૃંખલા ન લઈ શકું. મેં લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરી લીધી. અહીંયા ડબલ બોન્ડ નથી હોય, એક જ છે, એક જ લાઈન છે. આ તો મેં તમને સમજાવવા માટે ઘૂંટેલું છે. બરાબર, લાંબામાં લાંબી શૃંખલા આ પસંદ કરી મેં. તો આ બંને શું થઈ ગયું? વિસ્થાપન થઈ ગયું.
એ બંને શું થઈ ગયું? વિસ્થાપન થઈ ગયું. પણ એની માટે શું નામ વાપરવાનું? એની માટે 1 કે 2 કે એવું કાંઈ આપણે નામ વાપરી શકશું નહીં, કારણ કે 1 નંબર ઉપર છે કે 2 નંબર ઉપર એ ખબર જ નથી આપણને, બરાબર ને? વિસ્થાપનમાં તો ખબર હોય કે 2 નંબર ઉપર છે, 4 નંબર ઉપર છે, 5 નંબર ઉપર છે, તો આપણે એનો યુઝ કરી શકીએ. અહીંયા તો ખબર જ નથી, એટલે એનું નામ લખશું NN ડેશ ડાયમિથાઇલ NN ડેશ ડાયમિથાઇલ. શું કામ? એક આ અને એક આ. આને હું N કીધું, આને મેં N ડેશ કીધું, બરાબર? કારણ કે બંને સરખા ન પણ હોય, એટલે NN ડેશ ડાયમિથાઇલ. બંને કેવા નીકળ્યા? મિથાઇલ જ નીકળ્યા, એટલે ડાયમિથાઇલ લખી નાખ્યું. બંને ડાયમિથાઇલ. આ 1 2 3 તો પ્રોપ. કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ નથી, તો પ્રોપેન. હવે આ નાઇટ્રોજન છે એ કેટલા નંબર ઉપર છે? 1 નંબર ઉપર, કારણ કે અહીંથી જ નંબર આપ્યું, જો અહીંથી જ નંબરિંગ આપ્યું. આ નાઇટ્રોજન સીધો જોડાયેલો છે, તો પ્રોપેન એમાઇન અથવા પ્રોપેનેમાઇન. ઓકે, પ્રોપેનેમાઇન. ચાલો એક સેકન્ડ ડિગ્રીનું એક્ઝામ્પલ લઈએ. કેવો થયો? સેકન્ડ ડિગ્રી, કારણ કે એક જમણી બાજુ કાર્બન છે, એક ડાબી બાજુ કાર્બન છે. નંબરિંગ આને આપશું, કારણ કે લાંબામાં લાંબી શૃંખલા ડાબી બાજુ છે. ઓકે, આ શું થઈ ગયું? વિસ્થાપન. તો એને 1 નહીં આપશું, એને શું આપશું? N. શું આપશું? N મિથાઇલ ઇથેન. 1 2 એટલે ઇથેન, ઇથ વત્તા N એટલે ઇથેન. એમાઇન, ઇથેન એમાઇન, N મિથાઇલ ઇથેન એમાઇન. ઓકે, ચાલો એક હોમવર્ક આપું છું. હોમવર્ક ન સમજાય તો પછી તમારે ક્યારેક આવવાનું થશે કોલેજે, ત્યારે તમારે મને પૂછી લેવાનું. એક બીજી વખત લખો. આ ડબલ બોન્ડ છે. ઓકે, આમ છે 1 2 ને 3 કાર્બન છે, અહીંયા 2 કાર્બન છે. ઓકે, આ હોમવર્ક તમારે. ફાઇન. ઓકે, ચાલો તો હવે આ સાથે આપણે એમાઇન છે એમાં કંઈ બીજી પ્રેક્ટિસ કરવી નથી, ઘણું બધું. આ સિવાય તમે ક્યાંય જોતા હોય, તમને ન આવડે, તમે મને પૂછી શકો, બરાબર, કે કઈ રીતે કરવાનું છે. ઇથેનામાઇન મિથેનામાઇન જેવા બેઝિક છે એ જ પૂછાઈ શકે. અચ્છા, બેન્ઝીન ઉપર જો એક મને યાદ આવી ગયું. બેન્ઝીન ઉપર NH2 હોય, બેન્ઝીન ઉપર NH2. બેન્ઝીન થોડું ખરાબ દોરાણું, વાંધો નહીં. આનું પ્રખ્યાત નામ છે એનિલીન. શું નામ છે? એનિલીન. બેન્ઝીન ઉપર NH2 હોય તો આનું પ્રખ્યાત નામ છે એનિલીન, જે સ્વભાવે બેઝ હોય અથવા તો બેઝિક હોય એવું કહી શકાય. ઓકે, આ એક યાદ રાખજો, એનિલીન. ઓકે, કેવું નામ છે? પ્રખ્યાત અથવા સામાન્ય નામ. તો IUPAC નામ તો કયો? કઈ IUPAC નામ? બરાબર. નંબરિંગ આને 1 આપશું. નંબર કાર્બન, નાઇટ્રોજન નથી આપવાનો, કાર્બનને આપવાનો છે. નંબર નાઇટ્રોજન નથી આપતા, કોને આપીએ છીએ? કાર્બનને. એ તો C ડબલ બોન્ડ ઓમાં કાર્બન જ હતો ને, એટલે એને 1 નંબર આપતા હતા. અને નાઇટ્રોજનને 1 નંબર નથી આપવાનો, કાર્બનને 1 નંબર આપ્યો આપણે. ઓકે, પણ કાર્બન કેવું છે? અહીંયા આગળ 1 નંબર છે. તો હવે આ તો આખી રિંગ થઈ ગઈ, તો એ ખોટું પડે, તો રિંગને નામ આપવાનું નથી, બરાબર. તો આને કહેવાય એમિનો બેન્ઝીન, એવું પણ એનું નામ છે, એમિનો બેન્ઝીન. ઓકે, અથવા તો એનું નામ છે ફિનાઇલ એમાઇન. ફિનાઇલ એમાઇન. આવી રીતે 2-3 પ્રકારના નામ હોઈ શકે. ફાઇન. તો હવે આપણે લગભગ આવતા લેક્ચરમાં પૂરું કરી નાખશું યુનિટ, બરાબર. તમને કેટલાક ફેમસ પૂછાયેલા અગાઉના હોય એવા જોઈ અને તમને હું લખાવડાવીશ. ઓકે, થેન્ક યુ.